નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટી છે એ જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાની અંદર લેવામાં આવશે એવી જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. એ સાથે સાથે જે 15 ગ્રાઉન્ડ ઉપર આ શારીરિક કસોટી લેવામાં આવનાર છે એની યાદી પણ બહાર પાડવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે વર્ષ 2021-22ની અંદર જ્યારે પોલીસ ભરતી લેવામાં આવી હતી ત્યારે કયા ગ્રાઉન્ડ હતા અને આ વખતે કયા ગ્રાઉન્ડ છે એ વધારવામાં આવે છે અને ઘટાડવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું. આજના આ વિડીયો જોયા પછી તમને અંદાજો આવી જશે કે તમારો જે જિલ્લો લાગે છે એ પ્રમાણે તમને કયું ગ્રાઉન્ડ છે એ શારીરિક કસોટી માટે ફાળવવામાં આવી શકે છે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયો જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતીના ગ્રાઉન્ડ એટલે કે પોલીસ ભરતી 2025ની અંદર જે શારીરિક કસોટી માટેના જે ગ્રાઉન્ડ છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ અલગ ગ્રાઉન્ડની યાદી જાહેર. આ તારીખથી શારીરિક કસોટી શરૂ થશે. જે આપણને સૌને ખબર છે એ પ્રમાણે અંદાજિત 15 જાન્યુઆરી આજુબાજુથી આ શારીરિક કસોટી છે એ શરૂ થઈ શકે છે. તમે જોઈ શકો છો આ જે તમામ ગ્રાઉન્ડ છે એ વર્ષ 2021-22ની અંદર જ્યારે પોલીસ ભરતી લેવામાં આવી હતી એટલે કે જ્યારે હસમુખ પટેલ સાહેબજી અધ્યક્ષ હતા ત્યારે જે શારીરિક કસોટી લેવામાં આવી હતી ત્યારે તમે જોઈ શકો છો આ 12 અને કુલ 15 આ 15 ગ્રાઉન્ડ પર જે શારીરિક કસોટી છે એ લેવામાં આવી હતી. આ છે વર્ષ 2021-22ના ગ્રાઉન્ડ. પણ આપણે વાત કરવાના છીએ વર્ષ 2024ના પોલીસ ભરતી માટેના ગ્રાઉન્ડની. તો તમે જોઈ શકો છો એક પછી એક તમામ જે છે એ ગ્રાઉન્ડ છે એનું નામ હું તમને કહી દઈ છું, એનું એડ્રેસ પણ આપી દઉં છું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ અધિકારીશ્રીની માહિતી વર્ષ 2024. તમે જોઈ શકો છો કુલ જે ગ્રાઉન્ડનું નામ આપેલા છે કુલ 15 ગ્રાઉન્ડ છે. જે પહેલું ગ્રાઉન્ડ એ છે અમદાવાદ શહેરની અંદર જેનું નામ છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ. તો જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે આ છે. જે બીજું ગ્રાઉન્ડ છે એ છે વડોદરા શહેરના ઉમેદવારો માટે એ છે પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા શહેર. પિનકોડ નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે. જે ત્રીજું ગ્રાઉન્ડ છે એ છે રાજકોટ શહેરની અંદર અને એ છે મવડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ. તો આ રાજકોટનું ગ્રાઉન્ડ છે. પછી પોલીસ તાલીમ શાળા વડોદરાનું જે ગ્રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો પોલીસ શાળાનું પરેડ ગ્રાઉન્ડ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ SRP ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વવિદ્યાલય મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા. તો આ ચોથા નંબરનું ગ્રાઉન્ડ થઈ ગયું. જે પાંચમા નંબરનું ગ્રાઉન્ડ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ. અહીં છે રાષ્ટ્રવીર છેલ્લાભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢનું જે છે એ ગ્રાઉન્ડ છે એ. પછી જે ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિકારી શ્રીની કચેરી સેક્ટર 27 ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર સેક્ટર 27નું ગ્રાઉન્ડ છે એની અંદર શારીરિક કસોટી છે એ લેવામાં આવશે. મહેસાણાની અંદર જે છે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ મહેસાણા. તો જે મહેસાણાના ઉમેદવારો છે એમને અહીંયા એમની જે શારીરિક કસોટી માટે છે એ કદાચ ગ્રાઉન્ડ ફાળવવામાં આવી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો જે 8મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે સાબરકાંઠા હિંમતનગર. તો જે હિંમતનગરનું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર જિલ્લો સાબરકાંઠા. તો જે છે આ છે 8મા નંબરનું ગ્રાઉન્ડ હિંમતનગરનું ગ્રાઉન્ડ. પછી જે ભરૂચ જિલ્લાનું ગ્રાઉન્ડ છે એ છે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ. તો આ 9મા નંબરનું ગ્રાઉન્ડ ભરૂચનું ગ્રાઉન્ડ છે. પછી જે જામનગર જિલ્લાના ઉમેદવારો છે એમના માટે જામનગરનું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર સરુ સેક્શન રોડ જામનગર. તો અહીંયા પણ આ એડ્રેસ છે એ આપવામાં આવેલું છે અને એના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપવામાં આવેલા છે. તમને જરૂર પડે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. પછી છે SRPF ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ 2 અમદાવાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સૈજપુર પોઘા કૃષ્ણનગર અમદાવાદ પિનકોડ. એ ગ્રાઉન્ડ આપવામાં આવેલું છે. અને પછી તમે જોઈ શકો છો જે 12મા નંબરનું ગ્રાઉન્ડ છે SRPF GR5 ગોધરા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલનું આ ગ્રાઉન્ડ. SRPF ગ્રાઉન્ડ 7 નડિયાદવાળું ગ્રાઉન્ડ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ જિલ્લો ખેડા પિનકોડ નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે. પછી SRPF ગ્રાઉન્ડ 8 ગોંડલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગડી રોડ ગોંડલ જિલ્લો રાજકોટ પિનકોડ નંબર એ આપવામાં આવેલો છે. મોબાઈલ નંબર અને જે DYSP છે ત્યાંના એ તમામ ડિટેલ્સ છે એ અહીંયા આપવામાં આવેલી છે. અને પોલીસ ભરતી માટેનું જે 15મું ગ્રાઉન્ડ છે એ છે SRPF 11 વાવ સુરત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત વાવ પોસ્ટ
કામરેજ, તાલુકો કામરેજ અને જિલ્લો સુરત. આ તો જે આ 15 ગ્રાઉન્ડ છે એના પર ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટી છે એ યોજાઈ શકે છે. અને જે તમે જોઈ શકો છો વર્ષ 2021-22ના ગ્રાઉન્ડ હતા એની અંદર અમુક ગ્રાઉન્ડ છે એ અહીંયા નથી. જે છે એ હિંમતનગરનું ગ્રાઉન્ડ 2021માં હતું, મહેસાણાનું હતું, નડિયાદનું પણ હતું, ખેડાનું, ગોધરા, સુરત, જુનાગઢ, ગોંડલ, સુરેન્દ્રનગર, અમરેલી, પછી પાલનપુર અને પાટણનું ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડ છે એ સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ જ્યારે પણ ફાઇનલ યાદી આવશે તો એની તમામ અપડેટ છે એ તમને HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. જ્યારે પણ ફાઇનલ ગ્રાઉન્ડનું લિસ્ટ આવશે તો એની સૌપ્રથમ અપડેટ છે એ તમને HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. અને અહીંયા જે મહિલાઓ અને માજી સૈનિકો માટે ગાંધીનગરનું ગ્રાઉન્ડ સેક્ટર 27નું, ભરૂચ અને રાજકોટ શહેરનું ગ્રાઉન્ડ છે એ સિલેક્ટ કરવામાં આવેલું હતું. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024 જે 15 ગ્રાઉન્ડ પર યોજવામાં આવનાર છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.